સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ 12 થી 15 ઇંચ વરસાદની આગાહી જાણો શું કહેશે પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ। જી હા મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે મધ્યપ્રદેશમાં પહોંચી ગઈ છે અને તેને અરાઉન્ડ ક્લાઉડ ગુજરાતમાં પડશે, જેના કારણે ગુજરાતમાં 2 દિવસથી વરસાદ પણ પડી રહ્યો છે। આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે। આ સિસ્ટમ થોડી વહેલી તો લો પ્રેશર બની ગઈ છે, જેથી આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો એટલે આ પ્રેશર મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બનશે, જેથી આજે તેને આવતીકાલે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, જેથી મુંબઈ રહેવાસીઓને સાવધાની રાખવી જોઈએ। આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતની વાત કરીએ તો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે। આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થવાની છે, જેથી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। અહીં ક્યાંક ક્યાંક તો 12 થી 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે। આ જ રીતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ 10 કે તેથી વધુ વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।